જોઈએ, કેમ કે એને એવા બધા પ્રમાણો એને પેશ કર્યા દરબારમાં કે એનાથી એમ જ થાય, સિદ્ધ થાય કે આ સ્ત્રી એનાથી પોતાનો સંબંધ રાખે. ત્યારે બીરબલે બાદશાહને એની વાત કરી. બાદશાહે શ્રી કુશાનજીને પુનઃ ન્યાય કરવાની વિનંતી કરી. બાદશાહથી તો એવા પ્રમાણો જે આપવામાં આવ્યા કે એનાથી એના વિરુદ્ધમાં એ ન્યાય થયો, પણ પછી બીજી વખતે પછી ન્યાય કરવાની પ્રાર્થના એ બીરબલે કરી, એટલે એમને શ્રી ગુસાઈજીને ન્યાય કરવાનું કહ્યું. આપે એ બાઈને, અને એ મુસલમાન જે હતો અંગ્રેજ છે, અને એક સૈનિક, એ બેને અલગ અલગ બે પિંજરામાં રાખે. અને એ પિંજરાઓ રાતના રાખે. અને એક વિશ્વાસ પાત્ર એવો બાદશાહનો જે માણસ હતો એને પણ એના પાસે એ દૂર રાખે, એટલે સાંભળી ન શકે. એટલે સાંભળી શકે પણ એને બે જણા જોઈ ન શકે. અને એ બેને લખવાની કે રાતના શું વાત કરે છે એને લખવાની આજ્ઞા કરી. કેમ કે પહેલા કઈ ફોન પણ કઈ એવા હતા નહીં. હવે કેવી રીતે એની વાતને ટેપ કરવી, એટલે દૂરથી એને લખવાને માટે એક માણસ રાખે કે જેનાથી સાંભળી શકે અને એને જોઈ પણ ન શકે. ત્યારે એને એ બધી વાત જે કરી, અને એ બધી વાત કરીને હવે એ સ્ત્રીએ એમ કહ્યું કે હવે તો હું તમારી થઈ ગયું છું, હવે તમે સાચી વાત કહો તો કે તમે આ કેવી રીતે કર્યું. ત્યારે એને બધી પોતાનું વૃત્તાંત એને કહ્યું કે આવી રીતે મેં તારા અંગના બધા જે ચિહ્નો હતા એ મેં તારી જે દાસી આવતી હતી એનાથી મેં પ્રાપ્ત કર્યા, અને એ મેં સિદ્ધ કર્યું તો કે તું મારાથી સંગમ રાખે છે. એ બધી વાત પેલા દરબારનો જે માણસ જે હતો એને બધી લખી. એ લખીને એ બાદશાહને પેશ કરી. અને એ બાદશાહે એ મુસલમાન જે હતો એને દંડ આપીને અને સ્ત્રીને ત્યાંથી છોડાવી. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે આવા બુદ્ધિમાન, કેમ કે પિંજરાઓ મુકાવવા, એનો લખવા, એ બધું મહાન બુદ્ધિ હોય એ જ કરી શકે, સાધારણ માણસ ના કરી શકે. સાધારણ માણસ તો એ જે એને ગવાહ ને જે એને જે લખેલું હોય એના ઉપર પોતાનો ન્યાય કરી આપે. એ આપે સિદ્ધ કર્યું, અને એ ન્યાયાધીશની સત્તા પ્રદાન એમને પછી શ્રી ગુસાઈજીને આપવામાં આવી. એટલે એ બુદ્ધિવાન આપનું નામ સ્મરણ કરવામાં આવે. હવે 96મું નામ જગત વંદ્ય પદામ્બુજા. આપ અહીંયા રઘુનાથજી આજ્ઞા કરે છે કે જગત વંદા, જગતમાં આપના જે ચરણ કમલ જે છે
એ વંદન કરવા યોગ્ય છે, એટલે પ્રમાણ કરવા યોગ્ય છે. એટલે આપનું નામ જગદવંદ્ય પદામ ભજાય નમઃ, એ આપનું નામ છે. જગતી વંદ્યમ વંદનીયમ પદામ ભુજમ યસ્ય સ તથા જગદવંદ્યમ યસ્માસ્તાદશમ પદામ ભુજમ યસ્યેતિ વા એતત ચરણ સંબંધેન જગદેવ વંદનીય મહુદિતિ ભાવઃ જગત્પદેન ભક્ત પ્રપંચ એવોચ્યત ઇતિ ગેયમ. અહીંયા કહે છે કે આપના જે ચરણારવિંદ જે છે, ચરણ કમલ જે છે, એ ચરણ કમલ આ જગતને જગતમાં પ્રણામ કરવા યોગ્ય છે, એટલે વંદનીય છે. એમને વંદન કરવા યોગ્ય આપના ચરણારવિંદ છે. જે આપના ચરણારવિંદના પ્રભાવથી એ જે જગત જે છે ને એ પણ વંદન કરવા યોગ્ય થઈ ગયો છે. આપનો આવા ચરણારવિંદ પડ્યા એ જગતમાં, તો એ જગત પણ વંદન કરવા યોગ્ય બની ગયું છે. અથવા જગતનો બીજો અર્થ અહીંયા એવો પણ થાય છે કે ભક્તનો જે પ્રપંચ અને એ ભક્તનો જે ગૃહસ્થાશ્રમ, જેવી રીતે વૃત્રાશ્રમ માંગે છે એવી જ રીતે મોક્ષની અપેક્ષા પણ કર્યા વગર ભક્તના ગૃહસ્થાશ્રમને અધિક આનંદ પ્રદાન કરતા છે. એટલે મોક્ષ કરતા પણ ભક્તને ગૃહસ્થાશ્રમ જે ભગવત સેવા યુક્ત જો ગૃહસ્થાશ્રમ છે તો એ મોક્ષથી પણ વધારે આનંદ આપનારો છે. ભગવત સેવા યુક્ત હોવો જોઈએ ગૃહસ્થાશ્રમ. ભક્તશ્ર આવવાથી વિમુખ કરનારો ગૃહસ્થાશ્રમ હોય તો એ નથી યોગ્ય. હવે અહીંયા ભાગ્યા કરે છે કે જગત જે શબ્દ જે છે તે અહીંયા બે પ્રકારે અહીંયા સિદ્ધ થાય છે. એક તો જગત શબ્દ આદિભૌતિક જગત, અને આદિભૌતિક જગત જે આપણને આ દેખાય છે એ જગત, જેને આ જગતને અમે બધા આ દૃષ્ટિથી જોઈ શકીએ છીએ, એને આદિભૌતિક જગત કહેવામાં. આ જગતમાં રહેનારા જે બધા જે પ્રાણીઓ છે, બધા જીવો, એ બધા જીવો આપના જે ચરણારવિંદ જે છે એ ચરણારવિંદને પ્રણામ કરે છે. બીજો જગતનો અર્થ એ થાય છે કે જુદા જુદા પ્રકારના જે જીવો જે છે સંસારમાં રહેલા છે એ પ્રવાહી સૃષ્ટિ છે. એ પ્રવાહી સૃષ્ટિ હોવાથી એ જગત આદિભૌતિક કહેવામાં આવે છે. અને મર્યાદા જીવો જે છે એ મર્યાદા જીવોનું જે જગત જે છે એ આધ્યાત્મિક જગત છે. જગતના ત્રણ સ્વરૂપો છે, એક આધ્યાત્મિક, એક આદિદૈવિક અને એક આદિભૌતિક. એ ત્રણ સ્વરૂપને એ જે અને પુષ્ટિજીવોનો જે જગત જે છે એ આદિદૈવિક છે. પ્રવાહી જીવોનો જગત જે છે એ આપણે જોઈએ છીએ. આધ્યાત્મિક જીવોનું જગત જે છે એ જીવ મર્યાદા જીવોનું રહેલું છે, તથા પુષ્ટિજીવોનું જગત જે છે આદિદૈવિક જગત. આ ત્રણેય જગત જે છે
એ જગતના સ્વરૂપોનું વંદન જે કરવામાં આવે છે એ આ ત્રણેય જગતનો ઉદ્ધાર કરનારા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ છે. આજે ભૌતિક આધ્યાત્મ કાર્ય એથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તનો જે ગૃહસ્થાશ્રમ છે એ ગૃહસ્થાશ્રમ શું કામ છે કે ભગવત સેવાના માટે છે. કે ઘરમાં રહીને ભગવત સેવા કરે તો એ ગૃહસ્થાશ્રમ મહાન છે આપે છે. અને જો ઘરમાં રહીને ભગવત સેવા ન થાય તો આપ આજ્ઞા કરે છે કે ઘરનો ત્યાગ કરો. ભગવત સેવા વગરનો ઘર જે છે એ બંધન કરતા, ત્યાગનો અર્થ ત્યાં બંધન. એવો જે ગૃહસ્થાશ્રમ છે કે જે ભગવાનથી વિમુખ કરનારો છે, ભગવાનના અનુકૂળ નથી, એવો ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરવો અને ભગવત સેવાના અનુકૂળ ગૃહસ્થાશ્રમ હોય તો એને સ્વીકાર કરવો. એ જ પ્રકારે દેવી જીવો જે છે, દેવી જીવોનો ગૃહસ્થાશ્રમ રૂપી જગત સેવા દ્વારા ભક્તોને આનંદ આપનારો છે. કેમ કે વૃત્રાસુર શ્રીમદ ભાગવતમાં ભગવાનને પ્રાર્થના કરે છે કે મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ. એ શ્લોકમાં કે આપના ઉત્તમ જે ભક્તો છે, જે આપનો ગુણગાન કરનારા છે, એવાનો મને સંગ થાય. મોત્તમ શ્લોક જનેષુ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મ. આજે સંસાર ચક્ર જે છે એ જીવના પોતાના કર્મોથી પ્રાપ્ત થાય. અને આ સંસાર ચક્રમાં મને જો આપ મને ભ્રમણ કરાવવા માંગતા હો તો મને ચિંતા નથી. હો, આ સંસારની ચિંતા મને નથી. ભલે આપ મને ભ્રમણ કરાવવા ઈચ્છતા હો તો ભલે આપ મને અનેક જન્મો આપો તો પણ હું લેવા તૈયાર છું. પણ મને બીક શેની લાગે છે? ત્વન માયા માત્મદાર ગે સ્વશક્ત ચિત્ત નાથ ભૂયા. હે નાથ કે છે કે મને બીક એની લાગે છે કે એ જન્મ લયા પછી મારું આ ચિત્ત જે છે જે સંસારમાં આસક્ત ન થાય. સ્વાસક્ત ચિત્તસ્ય નાથ ભૂયા. જો આ સંસારમાં જો મારો ચિત્ત જો આસક્ત થઈ ગયો તો એ સંસાર એ નકામો છે. એટલે સંસાર ચક્રમાં હું આસક્ત ન થાઉં અને એમાં ભગવત બુદ્ધિ રહે અને એ બધું હું આપનું માનીને રહું કે આ બધો સંસાર જે છે જે દેખાય છે તે આપ જ છો. એવી જે આસક્તિ જો મારામાં થાય તો ભલે આપ મને કેટલા પણ જન્મો આપો એ જન્મોની મને ચિંતા નથી. સંસાર
આપણા ઉત્તમ જે ભક્તો જે છે એ ઉત્તમ શ્લોકને આપણા સ્વરૂપનું વર્ણન કરનાર એ જે ભક્તો છે એ ભક્તોનો મને સંગ થાય અને એ ભક્તોનો જો સંગ જો થાય તો એ જ મારા માટે બહુ છે. અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે એવી જ રીતે અહીંયા આપ વર્ણન કરે છે કે શ્વાસક્ત ચિત્ત એ થાય. એનું વધારે વર્ણન આગળ આપણે ન કરતા, આગળનું વર્ણન આપ આજ્ઞા નામનું વર્ણન કરે છે કે જગદાશ્ચર્ય રસકૃત, કે આપનો જે સ્વરૂપ જે છે એ આસુરી જે જીવો છે એ આસુરી જનોને આશ્ચર્ય કરાવનાર છે. જગદાશ્ચર્ય રસકૃત હે નમઃ એ આપનું નામ છે. જગત આસુર પ્રપંચ ચર્ય રસમેવ કરોતીત્યર્થઃ. ત્યાં આજ્ઞા કરે છે આસુરી જે જીવો જે છે એ આસુરી જનો ને આશ્ચર્ય ઉત્પન્ન કરે છે કે આપનું સ્વરૂપ નું આશ્ચર્ય કરે છે. એટલે લૌકિક પ્રકારથી આપનો જે શ્રીઅંગ જે છે એ તો લૌકિક દેખાય છે, આપણા મનુષ્યવત દેખાય છે, અને એમના જે બધા જે કાર્યો છે તે તો અલૌકિક દેખાય છે. એટલે એમને આસુરી જનોને આશ્ચર્ય થાય છે. કેમ કે આસુરી જનો જે છે એમને ગુસાઈજીનું સ્વરૂપ અલૌકિક દેખાતો નથી, પણ એમનું લૌકિક સ્વરૂપના દર્શન થાય છે. ત્યારે આપના જે કાર્યો જે છે એ બધા અલૌકિક જોવામાં આવે છે. એથી એ જીવોને શ્રી ગુસાઈજીના દર્શન કરીને આશ્ચર્ય થાય છે. કેમ કે શ્રી ગુસાઈજી લૌકિક પ્રકારથી પોતાના દેહને દર્શન આપતા છતાં પણ એમના જે કાર્યો જે છે એ બધા અલૌકિક છે. એથી જીવોને આશ્ચર્ય રૂપી જે રસ જે છે એ પ્રગટ થાય છે. જે આશ્ચર્ય જે છે એ પણ એક રસરૂપ છે. એને 10 પ્રકારના જે રસોમાં એ આશ્ચર્ય રૂપી જે રસ જે છે એને અદ્ભુત નામનો રસ કયો છે. એ વિવિધ રસોના અંદર અદ્ભુત નામનો જે રસ જે છે એ અદ્ભુત જે છે રસ આ પ્રકારે છે કે કૃષ્ણનો પ્રાદુર્ભાવના સમયે શ્રી મહાપ્રભુજીએ એક કારિકા કરી છે. એકમ ભગવતઃ કાર્ય ભગવત કાર્યમ વર્ધાનામ ચ સાધકમ. પ્રભુ એક કાર્યના અંદર એકમ ભગવતઃ કાર્ય બહુવર્થાનામ ચ સાધકમ. પ્રભુનું એક કાર્ય હોય છે, પણ એક કાર્યમાં પ્રભુના અનેક કારણો, અનેક કાર્યો નિમિત્ત એક કાર્ય બને અને એમાં અનેકો કાર્યો સિદ્ધ.
એવી જ રીતે શ્રી ગુસાઈજીના પણ એક કાર્યનું બહાનું હોય તો આ કાર્યમાં વાંટો કરવાનું છે, પણ એ અનેક કાર્યો એમાંથી સિદ્ધ થાય છે. એટલે એક કાર્ય અનેક કાર્યોને સિદ્ધ કરે જગતમાં, એનો આશ્ચર્ય પ્રગટ થાય. એનો દૃષ્ટાંત આપે છે કે એક વખતે શ્રી ગુસાઈજીની બહુ નાની ઉંમર હતી. એટલે કુંભનદાસજી એ સેવકો હતા, એમના સાથે હાંસી વાર્તાઓ ખેલ કરી રહ્યા. ત્યારે તે સમયે દામોદરદાસ જે હરસાની હતા ત્યાં આવી ગયા. ત્યારે દામોદરદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી, કૃપાનાથ, આ માર્ગ જે છે તે હાંસી ખેડકો નહીં, ભગવત વિરહનો છે. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી અને કહ્યું કે તમે યોગ્ય કહ્યું છે કે આ માર્ગ હસે ખેડનો નથી, એ યોગ્ય છે. તમારા દ્વારા શ્રી મહાપ્રભુજીએ મને આજ્ઞા કરી છે. અને આ શિક્ષા મહાપ્રભુજીએ જે આપી છે. એવી જ રીતે શ્રી ગુસાઈજીનો જે હસી ખેલનું જે આ જગત જે છે એ લૌકિક જે જીવો એ સમજી શકતા નથી. એમાં જે સામાન્ય જે વૈષ્ણવો જે છે એના સાથે ગુસાઈજી હસી ખેલ નહોતા કરતા.